હા ભરતભાઈ, આજે શું ઘટના બની? હું તલાટી કમ મંત્રી તરીકે અહીંયા રહેવા પર છું અને મને જાણ એવી કરી ગામ લોકોએ કે આ જગ્યાએ એમ કે થોડું કંઈક દિવાલમાં તિરાડો પડેલી છે. એટલે અમે અત્યારે હું સરપંચની સાથે આવી અને તપાસ કરતા થોડીક પાતળી દિવાલ કોલમમાં તિરાડો દેખાય છે, જે એન્જિનિયરને અંતે આવે એના ઉપરથી હવે નક્કી કરી શકીએ. બાકી તો હવે તપાસ અમે ચાલુ જ છે અને તાલુકા પંચાયતમાં રિપોર્ટ અત્યારે હું હમણાં કરવાનો છું. કઈ જગ્યાએ દિવાલ પડી છે અને કયું એપાર્ટમેન્ટ છે અને લોકોને કેટલા રહે છે? આ સત્યમ એપાર્ટમેન્ટ છે, બોનીપાર્ક એરિયો કહેવાય છે. અને અત્યારે તો હાલ અંદર જે માણસો રહીએ છે ખાલી કરી નાખેલું છે, એટલે કોઈ જાનહાની કે કોઈ કાંઈ એવા પ્રસંગો કાંઈ બનેલ નથી. સામાન્ય તિરાડ જેવું છે, પણ તો હવે આગળ એન્જિનિયરને અંતે જોવે ત્યાર પછી ખબર પડે એમ. ઓકે, લોકોને કંઈ ભૂકંપ જેવો એવો આંચકો અનુભવ્યો એવું કંઈ હતું કે ના? એવું તો કાંઈ કોઈ જાણવા મળેલ નથી એમ. એવું તો કોઈ જાણવા મળેલ નથી. અને છતાં આફ્ટર શોકને હિસાબે કદાચ હોય તો એન્જિનિયર હવે નક્કી કરી શકે એના ઉપરથી. તાલુકા પંચાયતમાં હું હાલ અત્યારે જાણ કરવાનો છું અને મામલતદાર ઓફિસમાંથી પણ અમારા પ્રતિનિધિ એકબીજા આવી ગયા છે, એટલે ત્યાં પણ રિપોર્ટ કરવામાં આવશે. મને ત્યાંથી મામલતદાર ઓફિસમાંથી અમારા તલાટી છે, એમને કીધું મને કે આ રીતે ત્યાં મેસેજ આવ્યા છે તો આપણે તપાસ કરવાની થાય છે. હાલ બિલ્ડિંગમાં માણસો કોઈ અત્યારે રહેતા નથી, ખાલી કરી નાખ્યું છે અને થોડી જે તિરાડો છે એના અમે હાલ ફોટા પાડી લીધા છે. એ રાત્રે ખાલી કરી નાખ્યું છે. એમને તો હજી કાંઈ અમે પૂછતા એવું કાંઈ કોઈ કહેતા નથી કાંઈક શું છે એમ. હવે એ તો અત્યારે રેકર્ડ જોઈને નક્કી કરી શકું. મારે હજી રેકર્ડ જોવાનું છે કે આ બિલ્ડિંગ કોણે બનાવેલું છે, ક્યાં સર્વે નંબરમાં છે. આ 6 માળનું અત્યારે હાલ છે. અત્યારે ભરતભાઈ કૈલા.